ભરૂચના જંબુસર બાયપાસ ફાટકમાં કન્ટેનર ફસાયું. ચાલકની બેદરકારીના કારણે સર્જાયો અકસ્માતનો બનાવ. ટ્રાફિક પોલીસની ગેરહાજરી સામે પણ સવાલો. ભરૂચના જંબુસર બાયપાસ ફાટક વિસ્તારમાં એક કન્ટેનર ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક રીતે કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કન્ટેનર ફાટક વિસ્તારમાંથી પસાર થતી વખતે તેનો એક ભાગ જમીન પર પડતા વાહન અસમતોલ બન્યું હતું. કન્ટેનરનો એક ભાગ જમીન પર પડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને થોડા સમય માટે વાહન વ્યવહાર પણ અસર જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાની સૌથી ગંભીર બાબત એ છે કે કન્ટેનર જેવા ભારે વાહનને પસાર કરતી વખતે ચાલક દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી ન હતી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસની ગેરહાજરી સામે પણ સવાલો. જંબુસર બાયપાસ ફાટક જેવા વાહન વ્યવહારના મહત્વના સ્થળે ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક પોલીસની ગેરહાજરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે ભારે વાહનોના ચાલકો નિયમોનું પાલન કરે અને ટ્રાફિક વિભાગ દ્વારા સંવેદનશીલ પોઈન્ટ પર જરૂરી દેખરેખ રાખવામાં આવે તો આવા બનાવોનું જોખમ ઘટાડી શકાય છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. જો કે બનાવવા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને કોઈ વ્યક્તિને ઈજા પણ પહોંચી નથી. કન્ટેનરનો ભાગ જમીન પર પડ્યો હોવા છતાં નજીકમાં કોઈ વ્યક્તિ તેની અડફેટે આવી ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ બાદ ભારે વાહનોના ચાલકો દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવે અને જંબુસર બાયપાસ ફાટક જેવા મહત્વના સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી જરૂરિયાત સામે આવી છે. ચાલકની બેદરકારી અને ટ્રાફિક પોલીસની ગેરહાજરી બંને મુદ્દે હવે તંત્ર દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે. રિપોર્ટર રવિ સૈયદ.